નૌકા પ્રવાસનો આરંભ જ્યાંથી કરેલો તે ગુફાની ફ્લડ લાઇટનો પ્રકાશ ક્રમશઃ ઝાંખો થતો છેવટે સાવ ઓગળી ગયો. હવે તરફ ગાઢ અંધકારનું સામ્રાજ્ય હતું. અવકાશી બ્લેક હોલમાંથી પ્રકાશનું કિરણ બહાર ના નીકળી શકે તો અહીં ગુફારૂપી બ્લેક હોલમાં ઉજાસની જરા સરખીય ટસરને જાણે કે નો એન્ટ્રી હતી. આટલું ગાઢ અંધારું મેં અગાઉ ક્યારેય જોયું નહોતું. શ્વાસોશ્વાસનો અવાજ સાંભળી શકાય અને હૃદયના ધબકારા ગણી શકાય તેવી નીરવ શાંતિ વચ્ચે પાણી પર સર્પની જેમ સરકતી અમારી નૌકા ફાઇનલી ગ્લો વર્મ ગુફામાં પ્રવેશી. વારે માયાવી કુદરત, શી તારી લીલા. શ્રી કૃષ્ણની મુખ ગુહામાં માતા યશોદાને બ્રહ્માંડ દર્શન થયેલા એમ અહીં પૃથ્વીની ભૂગર્ભ ગુફામાં જાણે બ્રહ્માંડ સમાઈ ગયેલું. અફાટ અવકાશમાં તારાઓની વચ્ચે જાણે સ્પેસ વોક કરવા નીકળ્યો હું એવા મસ્ત અનુભવમાં મન મસ્ત બની ગયું. આ પર્સનલ અનુભવ હતો ન્યૂઝીલેન્ડની ગ્લો વર્મ ગુફાનો, જ્યાં કુદરતે સ્વયં પ્રકાશિત જીવો સ્વરૂપે ટમટમતા તારલાનું આયોજન કર્યું છે. ગુફામાં પ્રવેશ કરો એટલે બ્રહ્માંડમાં આવી પહોંચ્યાની અનુભૂતિ થાય છે. જીપ્સી ટ્રાવેલરની મોબાઈલ એપમાં તે અનુભૂતિનું શાબ્દિક સચિત્ર વર્ણન મેં કર્યું છે. તમે વાંચ્યું કે નહીં? જીપ્સી ટ્રાવેલરની મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને માણો આવા અવનવા સ્થળોની મસ્ત રસપ્રદ જાણકારી.